નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 23/10/2025 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગમાં શ્રાવણ 2082 કારતક માસ શુક્લ પક્ષમાં આપણે પ્રથમ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો તારીખ સૂર્યોદય જોઈએ તો 6:39 સૂર્યોદય છે. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:09. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 22:46 સુધી બીજ, ત્યાર પછી ત્રીજ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે વિશાખા 28:51 સુધી વિશાખા, ત્યાર પછી અનુરાધા. યોગ જોઈએ તો આયુષ્માન યોગ છે 29 કલાક સુધી, ત્યાર પછી સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો કરણ બાલવ કરણ 9:30 સુધી, ત્યાર પછી કૌલવ કરણ 22:46 સુધી, ત્યાર પછી તૈતી. તો તહેવારમાં જોઈએ તો આજે ભાઈ બીજ, યમ દ્વિતીયા, ચંદ્ર દર્શન. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ, રત 22:06 સુધી તુલા રાશિ, ત્યાર પછી વૃશ્ચિક રાશિ નય. તો હવે આપણે 12 રાશિઓનું ગોચર ફળ જોઈએ, જેમ કે મેષ થી મીન રાશિ માટેનું ગોચર ફળ. જેમ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો સ્થિતિ પર આધારિત હોય છે. જે તમારી જન્મકુંડળી ગ્રહોના ફળથી કાંઈક અલગ હોય છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં મેષ રાશિ વાળા માટે આજે તમને ધાર્મિક કાર્યમાં રુચિ તમારી વધી શકે છે. આજે તમારા ભાઈ બહેન સાથેના સંબંધોમાં પણ મધુરતા ઘણી એવી જળવાઈ રહેશે. આજે તમારા ભાગ્યનો પણ તમને પૂરેપૂરો સાથ મળી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. વૃષભ રાશિ જોઈએ, વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજના દિવસે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આજે તમારી વાણીમાં વિવેક રાખવાથી ઘણો તમને લાભ થઈ શકે છે. આજે તમારા પરિવાર સાથે સારો એવો તમારો સમય પસાર થઈ શકે છે. આ વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રીમ. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી શકે છે. આજે તમને જીવનસાથી અને ભાગીદારીઓ સાથેના સંબંધમાં ઘણી એવી મધુરતા જાળવવી જરૂરી રહેશે, જેથી કરીને તમને લાભ થઈ શકે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીરોજી. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનત ઘણી એવી વધારવી પડશે, જેથી કરીને તો જ તમને સારા એવા ફળનો લાભ થઈ શકે છે. આજે તમારા કોઈ પણ પ્રતિસ્પર્ધીઓ સામે પણ તમે વિજય મેળવી શકશો. આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી એવું રહી શકે છે. તો આ કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં સિંહ રાશિ વાળા માટે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા એવા સમાચારો મળી શકે છે. આજે તમને તમારા પ્રેમ સંબંધોમાં પણ ખુશીનો માહોલ જળવાઈ રહી શકે. આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્યો હોય તેમાં પણ તમને સફળતાઓ મળી શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં કન્યા રાશિ વાળા માટે આજે તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે, જેથી તમારે પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગો પણ આજે છે. આજે તમને માતાનો
તમારા પિતાનો, તમારા ઘરના વડીલોનો પણ તમને સાથ સહયોગ ઘણો એવો મળી રહેશે, જેથી તમને લાભ થવાની સંભાવના છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ, તુલા રાશિમાં રહેતા તુલા રાશિવાળા માટે આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને સહયોગ મળી શકે છે. આજે તમને કોઈ પણ નાની એવી કે ટૂંકી મુસાફરીના પણ એવા યોગો છે. આજે તમને સંચાર અને લેખન સંબંધિત કાર્યોમાં પણ તમને ઘણી સફળતાઓ મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો શુભ અંક જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ, વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમને નાણાકીય સ્થિતિ તમારી મજબૂત બનશે, જેથી કરીને ઘણો એવો તમને લાભ થઈ શકે છે. તમારી વાણીમાં તમારે વિવેક રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે. આજે તમને પરિવાર સાથે સારો એવો સમય પસાર થશે. વૃશ્ચિક રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે. કોઈ પણ તમારા અંગત નિર્ણય લેવા માટે આજનો આ દિવસ તમારા માટે ઉત્તમ છે. આજે તમારા કોઈ પણ ધાર્મિક કાર્ય કરશો તો તે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ તમે લઈ શકો છો, એવો સારો એવો દિવસ છે. તો આ ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે આજે તમારા ખર્ચમાં થોડો એવો વધારો થઈ જવાની સંભાવના છે. આજે તમને કોઈ પણ આધ્યાત્મિક શાંતિ માટે સમય કાઢવો એ જરૂરી રહી શકે છે. આજે તમારા કોઈ પણ વિદેશ સંબંધિત કાર્યોમાં તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે, જેથી તમને લાભ ઘણો એવા પ્રમાણમાં મળી શકે છે. તો આ મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં ગસ સસ. કુંભ રાશિવાળા માટે કે આજે તમારે આવકમાં ઘણો એવો વધારો થઈ શકે છે. આજે તમને મિત્રો અને વડીલો તરફથી ઘણો એવો સહયોગ તમને મળશે. આજે તમને કોઈ પણ નવા રોકાણ માટે પણ આજનો દિવસ સારો એવો શુભ છે. તો આ કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં થક. મીન રાશિવાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે ઘણા એવા પ્રગતિના યોગો છે. આજે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ ઘણો એવો મળી શકે છે. આજે તમારી માનસિક શાંતિ પણ એવી ખાસ જળવાઈ રહેશે. તો આ મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, ખાસ નોંધ કે આ ગોચરફળ રાશિફળ ગોચરફળના આધારે આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડળીના આધારે ફળમાં ગ્રહોના ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 23/10/2025 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.